તમને કોઈ સાધુ સંતો જો આવા ઉપદેશ આલશે ને તો તમને મગજમાં નહીં ઉતરે, કેમ કે તમે કદાચ સાધુ સંતોની વાણી સાંભળી જ નહીં જીવનમાં, એમને બાવર તરીકે ગણ્યા છે. નકર સંતોની વાણી એટલી પવિત્ર હોય છે ને કે આ જન્મ નહીં, જન્મો જન્મના બંધન તૂટી જાય એવી સંતોની વાણી હોય છે. પણ આ સંતોની વાણી હોભરવાનો કોઈ ટાઈમ નહીં હોતો. એમને તો ગણે કે આ તો સંસાર ત્યાગીને બહાર જતા રહ્યા છે, તો એ સંસાર તમારા માટે ત્યાગ છે, આ સમાજ માટે ત્યાગ છે. આ ધર્મ ટકી રહે એના માટે એમની તપસ્યાઓ હોય છે. એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોતા. એમની જોડે તો જે બધું હોય ને એ બધું છોડીને જતા રહ્યા છે એક ભગવાનની પ્રાપ્તિ માટે. અને એ ભગવત એક ભગવાનની પ્રાપ્તિ કરે ને તો એના માધ્યમથી ભગવાન હજારો લોકોની અંદર એક શ્રદ્ધાનું બીજ પેદા કરે. તો ક્યારે તમે કોઈ દાડ ભગવત ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%? કોને કોને ભગવત ગીતા વાંચી? મને કહો, આંગળી ઊંચી કરો. નથી ને? શા ઘણા એવા 5%, 10% છે. તો ભગવત ગીતાના જે સાર વાતો છે ને એ સાર વાતો સમજાવું છું. ભલે શ્લોક ના બોલું પણ દેશી ગામડિયા ભાષા, ગ્રામીણ ભાષામાં તમને સમજાવું છું. અને આ ચુંદડી ઓઢીને સમજાવવાનું એક જ કારણ છે કે તમને આ વિશ્વાસ, ધૂળમાં વિશ્વાસ છે ને, તો હું ધૂણીને હું મેલડી બોલું છું. તમને કદાચ તમે ચમકે અત્યાર સુધી અભ્યાસ જ આનો રાખ્યો છે એટલે તમને આ વસ્તુ પર ઓંધળો વિશ્વાસ કરી લીધો છે કે કોક ભુવા જોડ જઈને કઈક જંતર મંતર આલ દે, જંતર મંતર આલ દે. પણ એ જ વસ્તુમાં રહીને મારા બાર તમને ઉપર ઉઠાવા છે, અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવા છે કે દીકરાઓ આ બધી માનસિકતા મૂકી અને એક શુદ્ધ ભક્તિ કરો તમારી કુળદેવીની. બસ જોડે રામનું નામનું ભજન કરો, જોડે રામ નામનું રટણ કરો. જો કદાચ તમારા જીવનમાં દુઃખ કદાચ આવશે ને કર્મો અનુસાર, કર્મ કર્યું છે તો દુઃખ આવવાનું જ છે. કર્મ કર્યું છે તો દુઃખ તમારા ઘેર આવવાનું જ છે. કાયમ માટે કોઈ આ સંસારમાં સુખી થવાનો નથી. પછી ગમે તેટલા દાન કરો, ગમે તેટલું કરો, બધું કરો, પણ જેને જેવું સમય અનુસાર, કર્મો અનુસાર દુઃખ લખેલું છે એના પેઢીમાં, એના વ્યક્તિગત, એના તો દુઃખ આવવાનું જ છે. પણ જો કદાચ એ દુઃખમાં તમારી કુળદેવીનો, મારા જેવી માતાનો હાથ હશે ને, એક વિશ્વાસ હશે ને, તો દુઃખમાં બાથમાં ઘાલીને રાખીશ કે દીકરા ચિંતા ના કરાવ, વાવાઝોડું છે જતું રહેશે, જતું રહેવા દે, હું ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ, હું બેઠી છું, ચિંતા ના કરીશ.